સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની પાવનધામ સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની। શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પાવનધામ સોસાયટીમાં રહેતા રમેશભાઈ પટેલના ઘરમાં આગનો બનાવ બન્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની ત્યારે આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી। ઘર વખરીનો સામાન આગમાં બળીને ખાક થઈ ગયો અને અંદાજે 5 લાખનું નુકસાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યું છે। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। जी 43 पावनधाम सोसाइटी मारो घर है। रमेश भाई नाम है मारो। मारा घर में आग लगी। आ शक्य खबर नहीं केवी रीते लगी, अमे तो कोई था नहीं बराबर। ए लाइटना शॉर्ट सर्किट थयो और लाइट आवता जावता करती थी એટલે શોર્ટ સર્કિટ વધારે થયો। અમે કોઈ હતા નહીં। શું બળી ગયું? બધું બળી ગયું, ફર્નિચર પૂરું ખલાસ થયું। કેવી રીતના આગ લાગી હતી? એ જ ખબર નહીં ને ભાઈ સાહેબ, શોર્ટ સર્કિટ થયો એટલે કોઈ નતો। અમે બધા બહાર જ હતા। મકાન બંધ હતું। બંધ હતું। ઘરવાળા નીચે હતા, હું કામ પર ગયો હતો। કુલ કેટલું નુકસાન થયું હશે અંદાજે? 5-5.5 લાખ રૂપિયા જેવું થયું। આવી તો કશું કહેવાય નહીં। ફાયર બ્રિગેડ તાત્કાલિક આવી ગઈ હતી? હા આવી, એમને બચાવી દીધું બધું। શું નામ તમારું? રમેશભાઈ નામ છે મારું। રમેશભાઈ રમેશભાઈ નારાયણભાઈ પટેલ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।